જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા 30 ગંગા સ્વરૂપ વિધવા બહેનોને સિલાઈ મશીન તેમજ દરેકને ₹2000ની રાશન કીટ આપવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગોવિંદભાઈ ભુલિયાએ જ્યારે અતિથિ વિશેષ પદે અમૃતબેને શોભાવ્યું હતું ત્યારે પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે સીવણ મશીન ચલાવી મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવી શકે અને સમાજમાં સ્વમાન સાથે ગૌરવભેર જીવન જીવી શકે તેવા ઉદ્દેશ્ય અને દાતાઓની અંતરની ભાવનાઓથી આ સીવણ મશીન મહિલાઓને અર્પણ કરાયા છે। માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા આજે 30 જેટલા વિધવા મહિલાઓને પગભર કરવાના હેતુ સાથે અમારા નામ ન આપવાની શરતે દાતાશ્રીઓના સહયોગથી આજે 30 જેટલા વિધવા બહેનોને અમે લોકો સિલાઈ મશીન અર્પણ કર્યા છે। એટલે આજે ભુજ અને ભુજ વિસ્તારના અને ગામડાઓમાંથી આવેલા 30 જેટલા વિધવા બહેનોને અમે લોકોએ સીવણ મશીન અર્પણ કર્યા છે। માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધી 430 વિધવા મહિલાઓને સિલાઈ મશીન અર્પણ કરીને પગભર કર્યા છે। આજે વધુ 30 જેટલા વિધવા બહેનોને સિલાઈ મશીન દાતાશ્રીના સહયોગથી આપવામાં આવ્યા છે। એમ મળીને ટોટલ અત્યાર સુધીમાં 460 જેટલા વિધવા બહેનોને અમે લોકોએ આ સીવણ મશીન આપ્યા છે। સાથે સાથે રાશન કીટ પણ આપવામાં આવી છે। દરેક બહેનોને 2000ની રાશન કીટ આપી છે। એમાં પણ એવો દાતાઓનો એક ઉદ્દેશ હતો કે બહેનો સિલાઈ મશીન લઈ જાય, 3 મહિના સુધી ઘરે થોડું નાનું મોટું કામ કરે ત્યારે પણ એના ઘરમાં એને ખાવા માટે અનાજ મળી રહે એવા હેતુ સાથે એમને 3 મહિનાનું અમે રાશન પણ ભરાવી આપ્યું છે। એટલે દાતાશ્રીનો એક સારો એવો હેતુ રહ્યો છે કે આ બધાય બહેનો સમાજમાં ઉચ્ચ જીવન જીવે, પોતાના પ્રગતિના શિખરો સર કરે અને ખૂબ જ આગળ વધે। ક્યાં પણ કોઈ બહેનો પાછળ ન રહે, દરેક કામમાં તેઓ આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે એવી દાતાશ્રીની અંતરની ભાવનાઓ હતી। અને આજ સુધીમાં અમે આવા બહેનોની જે પણ અરજીઓ આવી છે એના ઉપર પૂરતું ધ્યાન દઈ અને આ બહેનોને પગભર કરવાના પ્રયત્નો કર્યા છે। માનવજ્યોત સંસ્થા હર હંમેશ આવા વિધવા બહેનોને પણ મદદરૂપ બનતી રહી છે। આજે એક અમારા દાતાશ્રીના સહયોગથી વિદેશમાં વસે છે છતાં પણ એમને એક ભુજની અને કચ્છની ચિંતા રહે કે મારા જે બહેનો છે કચ્છમાં મહિલાઓ એમને પણ સીવણ મશીન મળે અને પગભર થાય। અને અમારો એકમાત્ર હેતુ હોય છે કે આવા બહેનો ઘેર બેસી પોતાનું ગુજરાન ચલાવી શકે, પોતાના હાથને કામ મળે એવા હેતુ સાથે અમે લોકોએ આજે આ 30 જેટલા વિધવા મહિલાઓને મશીન